નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત અને હું છું તમારી સાથે હિના। સમાચારોની શરૂઆત કરીશું। લોકસભા ચૂંટણીના પરિણામો બાદ એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં 7,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે સાંજે 7:15 કલાકે શપથ લેશે। આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ માટેના આમંત્રણની તસવીર સામે આવી છે। નોંધનીય છે કે નરેન્દ્ર મોદી આવતીકાલે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે। શુક્રવારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો કર્યો હતો। આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું। મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો હાજરી આપશે। આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। દરેક ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત રહેશે। આ સાથે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે। નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, માલદીવ, ભૂટાન, નેપાળ, મોરિશિયસ અને સેલ્સના ટોચના નેતાઓ હાજરી આપે તેવી અપેક્ષા છે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના, માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ, ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબકે, મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદ જુગનાથ અને સેશલ્સના રાષ્ટ્રપતિ વેવેલ રામ ખેલાવનને આમંત્રણ આપવામાં આવ્યું છે। શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાનીને છાવણીમાં ફેરવી દેવામાં આવી છે। દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે। ઉડતા ડ્રોન અને પેરાગ્લાઇડિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। દિલ્હીમાં 9 થી 10 જૂન સુધી કલમ 144 લાગુ રહેશે। રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની 5 કંપનીઓ તૈનાત કરવામાં આવશે। એનએસજી કમાન્ડો, ડ્રોન અને સ્નાઇપર્સ તૈનાત રહેશે। નોંધનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી, જો કે એનડીએને બહુમતી મળી હતી। એનડીએને 293 બેઠકો મળી હતી, જેમાંથી ભાજપને 240 બેઠકો મળી હતી। બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે, જેમાં કોંગ્રેસે 99 સીટો જીતી હતી। તો બનાસકાંઠાના નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર અને બનાસકાંઠા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા વચ્ચે કોંગ્રેસ કાર્યકર્તાઓને લઈને વિરોધાભાસ ઉભો થયો છે। બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને હરાવીને વિજેતા બનેલા કોંગ્રેસ ગેનીબેન ઠાકોરે સંસદ બન્યા બાદ નિવેદન આપતા કહ્યું હતું કે હું કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો આપવા માંગુ છું કે ઝીરો ગ્રાઉન્ડ પર કામગીરીમાં ભાજપની સરખામણીએ આપણી સિસ્ટમમાં ઘણો મોટો અભાવ છે, જેના કારણે કોંગ્રેસનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય એટલે એને પોતાના દમ પર, પોતાના સમાજની તાકાત પર ચૂંટણી લડવું પડે છે। એના બદલે જો પાર્ટી પેરેલલ ચૂંટણી લડતી થશે તો કોંગ્રેસ મજબૂતાઈ ચૂંટણી મેદાનમાં જઈને જન આશીર્વાદ મેળવતી થશે। અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાની મોટી સિસ્ટમનો અભાવ હોય, ક્યાંક પક્ષ વિરોધી કામો જે કરતા હોય એ લોકોને પાર્ટીમાં નિયમ પ્રમાણે કોઈ સ્થાન ન હોવું જોઈએ। જે પક્ષનું ખોટું કરતા હોય, નુકસાન કરતા હોય, જો એને સજા ન કરો તો બીજાને જોઈને પ્રેરિત થતા હોય છે અને પાર્ટીને નુકસાન થતું હોય છે। હું પાર્ટીને સલાહ આપવા સક્ષમ નથી, પણ પાર્ટીના વિરોધમાં કોઈ પણ કે મારો કોઈ સગો ભાઈ કામ કરે તો મેં ક્યારેય લેટ ગોની ભાવના રાખી નથી। જો કે ગેનીબેનના નિવેદન બાદ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલાએ ફેસબુક પોસ્ટ કરીને કહ્યું હતું કે ગેનીબેનના જિલ્લા કોંગ્રેસ સંગઠન બાબતનું નિવેદન ખૂબ દુઃખદ અને પાયાના કાર્યકર્તાઓને ઠેસ પહોંચાડનારું છે। તમામ મતદારોનો આભાર માનું છું। ગુજરાતમાંથી ઓલ ઇન્ડિયામાંથી જેણે પણ સમર્થન આપીને ક્યાંક બહારના જિલ્લાના લોકો બનાસકાંઠાના મતદારો હતા અને મતદાન મથક સુધી લાવીને મતદાન કરાવ્યું। એટલે ઓલ ગુજરાતની અંદર જે કંઈ વ્યક્તિગત રીતે લાગણી હોય, પાર્ટીની લાગણી હોય, આ તમામ લોકો સહભાગી બન્યા, એમનો આભાર માનું છું। કોંગ્રેસ પાર્ટીને એક જ સંદેશો કે સંગઠનની કામગીરી એ ઝીરો ગ્રાઉન્ડ ઉપર ઘણી જ હું માનું ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં આપણી સિસ્ટમમાં ક્યાંક ઘણો મોટો અભાવ છે।
અને એના કારણે ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે એ પોતાના દમ ઉપર લડવું પડે, પોતાના સમાજની તાકાત ઉપર લડવું પડે. એને બદલે પેરેલલ એક પાર્ટી ચૂંટણી લડતી થશે એ દિવસે હું માનું ત્યાં સુધી કોંગ્રેસ એક મજબૂતાઈથી ચૂંટણી મેદાનમાં જઈ અને જન આશીર્વાદ મેળવશે. બનાસકાંઠાએ એને શરૂઆત કરી દીધી છે. ભૂતકાળની અંદર વાવ વિધાનસભા હોય કે બીજા બનાસકાંઠા જિલ્લો કાયમી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. અહીંયા મતદારો કોંગ્રેસની સાથે છે, પણ ક્યાંક નાના મોટી સિસ્ટમનો અભાવ હોય, પક્ષ વિરુદ્ધના કામો જે કરતા હોય એ લોકોને જે પાર્ટીના પેલા નિયમ પ્રમાણે એને કોઈ સ્થાન ન હોવું જોઈએ આવું પોતે માનું છું. કેમ કે જે માણસ ખોટું કરે છે એને તમે ખોટાને કોઈ નાના મોટી સજા ન કરો અથવા તો એને પક્ષમાંથી દૂર ન કરો તો બીજા એનાથી પ્રેરિત થતા હોય છે, અને પ્રેરિત થતા હોય છે એટલે દિન પ્રતિદિન પાર્ટીને નુકસાન થતું હોય છે. એટલે હું એકલી નથી. ના, એ તો અમારે એમની જોડે વાતે થઈ ગઈ છે ને કોઈ દુઃખ એવી વાત પણ કરી નથી. સમગ્ર જિલ્લાની કોંગ્રેસ એકજૂટ થઈને લડી છે. જિલ્લા કોંગ્રેસ સમિતિમાં પહેલાં જીત્યા પછી પહેલી જ હું ત્યાં ગઈ હતી. બધા કાર્યકરોનો આભાર માન્યો. એમના નેતૃત્વ હેઠળ આ લોકસભાનું પરિણામ આવ્યું. એ સંબોધન કરીને કોંગ્રેસ એકજૂટ થઈને બનાસકાંઠાની અંદર લડી છે. વાત એટલી જ હતી કે ક્યાંક નાના મોટા સંગઠનમાં ક્ષતિઓ હશે રાજ્યમાં કે ગમે ત્યાં, તો એ ભારતીય જનતા પાર્ટીની 30 વર્ષથી અહીંયા તો બનાસકાંઠાના પાલનપુર કોટ અંદરના વિસ્તારમાં વોર્ડ નંબર 6 આવેલો છે, જેને કોલેરાગ્રસ્ત જાહેર કરતા અધિકારી તેમજ પદાધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરી આરોગ્ય વિભાગને જરૂરી સૂચના આપવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા સાંસદે પણ ઝાડા ઉલટીના દર્દીઓની મુલાકાત લઈ તેને બેદરકારી હોય તેની સામે પગલાં લેવા માંગ કરવામાં આવી છે. પાલનપુર શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ઝાડા ઉલટીના કેસો સામે આવી રહ્યા છે, તેમજ દિન પ્રતિદિન તેમાં વધારો થઈ રહ્યો છે અને એ કેસો અત્યારે 200 પાર પહોંચ્યા છે. ત્યારે પાલનપુર સિવિલમાં પણ 10 થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમજ અત્યાર સુધીમાં કોલેરાગ્રસ્ત એક દર્દીનું મોત પણ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું, જેને લઈ બનાસકાંઠા સાંસદે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓની મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતું, તેમજ કોલેરાના કેસમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી. તેમજ બેદરકારીના કારણે મોત નિપજ્યા હોવાથી કસૂરવાર સામે પણ પગલાં લેવા કલેક્ટરને રજૂઆત કરવા જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર એટલે જિલ્લાનું વડું મથક કોલેરાગ્રસ્ત એના હિસાબે જે પરિવારોમાંના સભ્યો ગુમાવ્યા છે એમના આત્માને શાંતિ મળે એ પરિવાર સાથે અમારી સહાનુભૂતિ. કયા કારણોસરથી મૃત્યુ થયા એ તો મેડિકલ રિપોર્ટ રીતે આવ્યો, પણ જે વહીવટીતંત્ર અને પીવાના પાણીના કારણે જ્યારે આવડી મોટી જે તકલીફ થઈ અને પરિવારના સભ્યો જેને ગુમાવવા પડ્યા છે એ ક્યાંક ને ક્યાંક એ ખામીઓને નજરઅંદાજ ન થાય, જે કલેક્ટરશ્રીને પણ વાત કરી છે અને એની પાછળ જે જવાબદારો હોય એ જવાબદારો પાછળ પગલાં લેવાય. સિવિલ હોસ્પિટલમાં જે એડમિટ છે એમને પૂરેપૂરી સારવાર મળે, એમની મુલાકાત પણ હું લેવાની છું. પણ આ દુઃખદ જે ઘટના છે એ ઘટનાના સમયે કોંગ્રેસ પાર્ટી અમે બધા જ એ તમામ પરિવારો સાથે છીએ અને એમના સુખ દુઃખમાં ભાગીદાર છીએ. અને જે એક આવી જ્યારે ઘટના બની હોય ત્યારે સર્વપક્ષીય બધા જ સાથે મળીને એ વિસ્તારમાં જે જરૂરિયાતમંદ હોય એમને કઈ રીતે મદદ કરવી અને જે રીતની કે એમની પોતાની એક રજૂઆત છે એ રજૂઆત જે છે એ વહીવટી તંત્ર મારફત જ્યાં પહોંચાડવાની છે પૂરી પહોંચાડશું. ફરી જે મૃત્યુ પામેલ જે આત્માઓ છે એ આત્માઓને શાંતિ આપો, એ પરિવારને દુઃખ સહન કરવા માટેની ભગવાન શક્તિ આપે અને અમે બધા જ પરિવાર. તો જૂનાગઢમાંથી એક ઇસમ પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો હતો. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ભરત બગડાને ઝડપી પાડ્યો હતો. મૂળ જૂનાગઢનો રહેવાસી ભરત જે ગાંજાનો જથ્થો લઈને કાળા કલરની એક્ટિવામાં ભૂતનાથ ફાટકથી પસાર થવાનો હોય, જે અંતર્ગત પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. ભરત બગડા પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો 1996 ગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ કિંમત 1960નો ગાંજો ઉપરાંત 5000ની કિંમતનો મોબાઈલ ફોન,
રોકડા ₹920 અને હોન્ડા એક્ટિવા સહિત 55,880 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી શહેરના B ડિવિઝન પોલીસ મથકમાં આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે. આ બાતમીને આધારે એસઓજી PIC ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી. ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા જૂનાગઢનો રહેવાસી હોય પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જવા નીકળેલો. તેવા સમયે તેને કાળવાના વકડા પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતા તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું. તો આ તરફ કચ્છ અંજારની વાત કરીએ તો પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે 6 જૂનની રાત્રિએ અંજારમાં મહાવીર ડેવલપર્સની ઓફિસ બહાર થયેલા 40 લાખ રૂપિયાના લૂંટના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલીને 7 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. તો સાથે જ લૂંટમાં ગયેલા તમામ મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. અન્ય 2 જેટલા આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. પૂર્વ કચ્છ SP સાગર બાગમારે માહિતી આપતા જણાવ્યું હતું કે મહાવીર ડેવલપર્સ ઓફિસની અંદર કામ કરતા કર્મચારીઓ દ્વારા ફરિયાદીની નીચે પાર્ક કરેલી બલેનો કારમાં રોજબરોજની જેમ ₹40 લાખ તેમજ જરૂરી દસ્તાવેજો તેમજ લેપટોપ બેગ મૂકવા માટે ગયો. જે દરમિયાન 2 મોટરસાયકલ પર આવેલા 4 જેટલા શખ્સો દ્વારા કર્મચારીઓને છરી બતાવી કર્મચારીઓના હાથમાં રહેલા રૂપિયાથી ભરેલું કાપડ બેગ તેમજ દસ્તાવેજ ભરેલી બેગ છરીની અણીએ લૂંટ કરી નાસી ગયા હતા. અંદાજે જે 40 લાખ રૂપિયા રોકડની લૂંટ થઈ તો કઈ રીતે શું ભેદ ઉકેલાયો છે, કેટલા આરોપી ઝડપાયા? તારીખ 6 જૂનના રોજ સાંજના સમયમાં 8 વાગ્યાના આજુબાજુ અંજાર શહેરના વિસ્તારમાં એક મહાવીર ડેવલપર્સ કરીને એક ઓફિસ આવેલી છે. એમના જે કર્મચારીઓ સાંજના સમયમાં જે એમના બેગ સાથે અને રોકડ રકમ સાથે કોઈ કામ અર્થે નીકળતા હતા. એટલે જ્યારે ઓફિસના બહાર નીચે ઉતર્યા અને પછી ગાડીમાં બેઠતા હતા ત્યારે એ 2 કર્મચારીઓની સાથે જે છે સામે પાછળથી 2 બાઇક ઉપર 4 માણસો આવે છે અને છરી બતાવીને જે છે એમને સાથે લૂંટનો બનાવ જે છે અંજામ આપે છે. એ જે બનાવનું જે અંજામ આપ્યું એમાં એ લોકો પાસે જે રોકડ રકમ હતી જેમાં 40 લાખ જેટલી રોકડ રકમ અને અન્ય જે છે એમના ખાતાઓની બુકોની બધી હતી એ લઈને જે છે આરોપીઓ નીકળી જાય છે. આ બનાવ જ્યારે બને છે ત્યારે પોલીસને એની બનાવની જ્યારે જાણ પડે ત્યારે તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો જે છે માનનીય રેન્જ આઈજીશ્રીના માર્ગદર્શન હેઠળ અને DYSP અંજારની અધ્યક્ષતામાં જે છે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ છે. જેમાં લોકલ પોલીસ સ્ટેશનના PI અને એમના સ્ટાફ, LCB, SOG અને વિવિધ અલગ અલગ ટીમો જે છે એમાં કાર્યરત થાય છે. બનાવ જે છે એક ચકચારી બનાવ હતો અને તાત્કાલિક ડિટેક્ટ કરવાનો જે છે પોલીસ અલગ અલગ કામોમાં આમાં અલગ અલગ એંગલ્સમાં લાગી ગઈ હતી. એ જ દરમિયાન જે છે જે 2 કર્મચારીઓ એમના મહાવીર ડેવલપર્સની ઓફિસના જે હોય છે જે બેગ લઈને નીચે ઉતરે એ 2 કર્મચારીની પણ પૂછપરછ કરવામાં આવતી હતી અને એનામાંથી જે છે જે એક કર્મચારી હતો જે બાલ કિશોર છે એમના એક્ટિવિટી શંકાસ્પદ લાગી અને એમાંથી વિગતો જે મળી એના આધારે પોલીસને જે છે લિંક્સ મળ્યા અને સાથે સાથે જે મહાવીર ડેવલપર્સના તો નવસારી એસીબીની ટીમે વલસાડ ઉમરગામ પોલીસ મથકના 2 કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. બંને કોન્સ્ટેબલ એક દારૂના કેસમાં ફરિયાદીને મારઝોડ અને હેરાન પરેશાન નહીં કરવા માટે 1 લાખની લાંચ માંગી હતી. જે અંગે એસીબીએ ગોઠવેલા છટકામાં બંને કોન્સ્ટેબલ 89,000ની લાંચ સ્વીકારતા ઝડપાઈ ગયા હતા.
તો ઓલપાડ તાલુકામાં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ અચાનક વાતાવરણમાં પલટો આવતા પવનના જોર સાથે વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદ બંધ થયા બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરી બફારાની અસર જોવા મળી રહી છે. આ વર્ષે જિલ્લા સહિત તાલુકામાં ઉનાળાની ગરમીનો પારો ઊંચી જતા લોકો ગરમીથી સેકાયા હતા અને જૂન મહિનાની શરૂઆતમાં પણ બફારાથી લોકો અકળાઈ રહ્યા છે. પરંતુ 2-3 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ઠેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. પરંતુ વહેલી સવારે ઓલપાડ તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કાળા વાદળો ધસી આવતાની સાથે જ પવન ફૂંકાતા અને વીજળીના ચમકારા સાથે જોરદાર વરસાદ પડ્યો હતો, જેને લઈ ઠંડક થઈ હતી. 2 કલાકથી વધુ સમય સુધી જોરદાર વરસાદ વરસ્યો હતો, જેને લઈને ખેતીના ઊભા પાકોને ફાયદો થશે તેવું ખેડૂતો માની રહ્યા છે. તો બીજી તરફ ખેડૂત આલમ પણ ખેતી લાયક અને વાવણી લાયક વરસાદની તાતી જરૂરિયાત ઊભી થવા માટે જણાવી રહ્યું છે. તો ડાંગ જિલ્લો કુદરતી સૌંદર્યને વરેલો જિલ્લો હોવાના કારણે સૌથી વધુ વરસાદને લઈને નદી, સરોવર અને ડેમ ઉપર થતા અકસ્માતને ટાળવા આગોતરું આયોજન ડાંગ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. વરસાદના આગમન થતાં જ પ્રવાસીઓની ભારે ભીડ ડાંગનું કુદરતી સૌંદર્ય નિહાળવા અનેક સ્થળોએ ભેગી થતી હોવાના કારણે સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ અને સાવચેતી અને સલામતીના ભાગરૂપે પ્રજાજનો અને પ્રવાસીઓ માટે જિલ્લા વહીવટી તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું. વધુમાં જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જાહેરનામું 7 જૂનથી આવનારી તારીખ 5 ઓગસ્ટ 2024 સુધી અમલમાં રહેશે. તો જૂનાગઢ ગિરનાર પર્વત પર ઉષા બેક્રો સંચાલિત ગિરનાર રોપવે પર થનારા મેન્ટેનન્સની કામગીરીને લઈ આગામી તારીખ 11/6/2024 થી 20/6/2024 સુધી બંધ રહેશે અને આગામી તારીખ 21/6/2024 થી રાબેતા મુજબ શરૂ થશે, જેની પ્રવાસી જનતાને નોંધ લેવા ગિરનાર રોપવે કંપની દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો આ તરફ લાકડા તસ્કરોનો આતંક ડાંગ જિલ્લામાં જોવા મળ્યો છે. પૂર્ણા અભયારણ્ય વિસ્તારમાં આતંક જોવા મળ્યો હતો. લાકડા તસ્કરી ઉત્તર ડાંગ વન વિભાગના ઢોંગી આંબાના જંગલોમાં પૂર્ણા વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં ઇમારતી સાગી લાકડાની તસ્કરી ફૂલી ફાલી છે. રાત્રિના અરસામાં લાકડા તસ્કરોએ ઉત્તર વન વિભાગના કેટલાક આરએફઓ તેમજ 8 વનકર્મીઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વનકર્મીઓને તાત્કાલિક 108 દ્વારા આવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના સમયે જંગલ રક્ષણ કરવા ગયેલા વનકર્મીઓ પર 300ના ટોળાએ હુમલો કર્યો હતો. તો વલસાડ જિલ્લાના પારડી પંથકમાં ચોરનો આતંક વધી ગયો છે. ત્યારે બગવાડા ગામે એક ટ્રાન્સપોર્ટરના ઘરે લાખો રૂપિયાના સોનાના દાગીનાની ચોરી થઈ હતી. બગવાડા ગામે દિનેશ સોલંકી નામના વ્યક્તિના ઘરમાં મેઇન દરવાજો તોડ્યા વિના ચોર ઘરમાં ઘૂસ્યા હતા. ઘૂસેલા ચોરોએ પરિવારની હાજરીમાં જ બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે 22 તોલા સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બેડરૂમમાં રાખેલા કબાટને તોડી અંદાજે 22 તોલા સોનાના દાગીનાની ચોરી કરતા માલિકના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે 10 દિવસીય ગંગા દશહરા મહોત્સવનો ભક્તિસભર પ્રારંભ થયો છે. આ પર્વમાં ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે સાંજકારે યોજાતી મહાઆરતી સાથે નર્મદા સ્નાન અને પૂજા અર્થે ગુજરાતભરમાંથી રોજે રોજ સેંકડો શ્રદ્ધાળુઓ પધારી પુણ્ય લાભ લેશે. ત્યારે આજે પ્રથમ દિવસે ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમની પત્ની મીનાબેન મહેતાએ ચાંદોદના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નર્મદા ગંગાજીનું પૂજન આરતી કરી હતી. પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદમાં દર વર્ષે ઉજવાતા વિવિધ ધાર્મિક ઉત્સવો વિશેષ પૌરાણિક મહત્વ સાથે સંકળાયેલું છે.
તો અત્યારના મહત્વના સમાચારોમાં બસ આટલું જ. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.